જમીન અને પૈસાની લાલચમાં આ સંબંધો કેવી રીતે લોહીથી ખરડાય છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આજના યુગમાં કળિયુગી સંતાનો પૈસા માટે પોતાના સગા વડીલોના જીવ લેતા પણ અચકાતા નથી। એક તરફ જ્યાં દાદાએ પૌત્રની આર્થિક મદદ કરવા માટે પોતાની જમીન ગીરવે મૂકવાની પરવાનગી આપી, તો બીજી તરફ તે જ પૌત્રએ લોનની રકમ ન ચૂકવી શકવાની નફરત અને દાદા સાથેની તકરારમાં તેમના જ માથામાં પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી। આ સમગ્ર ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શું ખુલાસો કર્યો અને કેવી રીતે આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેની તમામ વિગતો આ ખાસ અહેવાલમાં જોઈએ। તારીખ 25/5/2026ના રોજ સરકારી હોસ્પિટલથી એક એમએલસી આવેલી, જેમાં અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73નું મરણ જાહેર કરેલું। જે બાબતે પોલીસે આ મૃત્યુમાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાણાઓએ હત્યા કરેલાની કબૂલાત કરેલી। જે બનાવ એ રીતે છે કે આ અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે, જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે, ત્યાં 7 વીઘા જેવી જમીન છે। એ જમીનમાં એમનો આ પુત્ર જે છે મોહિત, એને એવું કીધું કે દાદા મને થોડી વાવવા આપો, ને વાવવા માટે આપેલી હતી દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો। એથી દાદાએ કીધેલું કે એક કામ કરતું, આ જમીન ઉપર ધિરાણ લઈ લે, ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ। તો આ એમના જે પૌત્ર મોહિત છે એને 2.5 લાખ રૂપિયા ધિરાણ લીધેલું। ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો, એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં। જે ચૂકવણું બાદ એના દાદા છે અર્જણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી, ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો। એ બાબતનું મન દુઃખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે અને જેઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે। એ બાબતે જે પોતાનો પૌત્ર છે કે મારે પીએમ નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે, એ બાબતે તે જણાવેલું, પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઈજાઓ દેખાઈ આવતી હોય, જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ છે, જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા, જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરી છે। હત્યા બાદ મામલાને દબાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે। મૃતકના જમાઈ હરિભાઈ મેરામણભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે ગુનામાં આઈપીસી અને બીએનએસની હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કળિયુગી પૌત્ર મોહિતની ધરપકડ કરી લીધી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે આગળની તપાસ તેજ કરી છે। યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।